શિયાળાના અંતિમ ચરણમાં સુરત શહેર અને જિલ્લામાં વાતાવરણમાં આજે વહેલી સવારે અચાનક પલટો જોવા મળ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં કમોસમી માવઠાનો માહોલ સર્જાયો, જેથી ઠંડા પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો। વહેલી સવારે અચાનક વાતાવરણમાં ફેરફાર થતા શહેરના પર્યાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ઉત્તર પશ્ચિમ દિશાથી 20 થી 30 કિલોમીટરની ઝડપે આવેલા ઠંડા પવન સાથે શરૂ થયેલ વરસાદ કેટલાક વિસ્તારોમાં થોડો વધ્યો હતો। આ કમોસમી માવઠાની સૌથી વધારે અસર જિલ્લાના ખેડૂત પર જોવા મળી હતી। હવે તાજેતરમાં શિયાળુ પાકની વાવણી કરનાર અને હાર્વેસ્ટિંગની તૈયારીમાં પડેલ ખેડૂતોને આ વરસાદે ઝટકો આપ્યો છે। ઘઉં, જીરું, ડુંગળી અને અન્ય શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોનું કહેવું છે કે જો આવો જ વરસાદ ચાલુ રહેશે તો પાક બરબાદ થઈ જવાનો ભય છે, જેનાથી તેમના આર્થિક નુકસાનનો સીધો પ્રશ્ન ઉભો થશે। બીજી તરફ શહેરના વાતાવરણમાં પણ કમોસમી વરસાદે અનેરી રંગત બાંધી હતી। શહેરના અનેક વિસ્તારમાં સવારના પોરમાં વરસાદ પડતા લોકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા। સૌથી વધારે મુશ્કેલી લગ્ન પ્રસંગમાં આવી હતી। શુભ મુહૂર્તના દિવસે યોજાઈ રહેલા અનેક લગ્ન મંડપમાં અણધાર્યા વરસાદનો ભોગ બન્યા હતા। વહેલી સવારથી શરૂ થયેલ વરસાદે લગ્ન મંડપ અને બેઠક વ્યવસ્થાને પલાળી દીધી હતી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા વરસાદની સંભાવના છે। તેમણે ખેડૂતોને સતર્ક રહેવાની અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે। આ કમોસમી માવઠાએ ફેબ્રુઆરીના અંતમાં સુરતનું વાતાવરણ ઠંડુ કરી દીધું છે અને લોકોને શિયાળાની વિદાય પહેલા હજુ એકવાર ઠંડીનો અહેસાસ કરાવ્યો છે।